જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણા આ નવા વિડીયોની માલિકા હું તમારું બધાનું સ્વાગત કરું છું. તો આપણે ભાઈ ગેરેજે આવી ગયા છીએ અને ગેરેજે બધી સાફ સફાઈ કરી નાખી છે. જેમ કે તમે જોઈ શકો છો, આપણે બધા ગાભા ધોઈને સૂકવી દીધા છે અને અહીંયા આપણા ભાઈ સુરેશભાઈ બેઠા છે. તેના પાના બાના બધા એકદમ ક્લીન કરીને એકદમ ક્લિયર કરીને વ્યવસ્થિત રીતે મૂકી દીધા છે. વેક્યુમ મશીન અંદરથી સાફ કરી નાખ્યું છે પૂરેપૂરું રીતે, અને આજ આ ઘોડો પણ થોડો ઘણો સાફ કરી નાખ્યો છે. બાકી તો ભાઈ અત્યારે સવારમાં કાંઈ કામ તો છે નહીં. આજ આવું નવરાશી કામમાં તો કાંઈ આજ સવારના પોરમાં છે નહીં, કાંઈ કામ હોય નહીં. બાકી તો આપણે ગેરેજનું નાનું નાનું કામ કરતા રહીશું ને ડેલી રૂટીન બસ હાલશું. આપણે એવું કાંઈ છે નહીં કે કામ આવે તો જ કરવું, ગમે એ નાનકડું એવું કામ કરવું ને કોઈ દી હાર ના માનવી. તમારે આ યુટ્યુબ માલિકા, બિઝનેસની માલિકા, તમારા કરિયરની માલિકા કોઈ દી હાર નહીં માનવી. એને ભોગ દેવો પડે. 1 થી 2 વર્ષમાં ભોગ તમારી પાસે લઈ લે ને પછી તમને એવા ઊંચા બનાવશે કે હું તમને કહી નહીં કે હા, તમે એકવાર ટ્રાય કરીને જોઈજો કે તમે ગમે પણ કામમાં એક સાથે એની માટે 100% દઈ ગયો, 100% દઈ ગયો તમે, તો એ તમને કોઈ દી ખાલી નહીં જવા દે. જેમ કે મેં કીધું, તમે 100% કામને દેહો તો એ તમારો કોઈ દી ખાલી નહીં જાય. તમારો સમય બરબાદ કરવા, રીલું ઘૂમડવા ને ઇન્સ્ટાગ્રામમાં તમે વિડીયો જોવા માટે તમારો સમય બગાડો છો, તો તે ના કરવું જોઈએ. અને તમારો સમય સમય સાચવીને ગમે તે કામમાં લગાડો, તે તમારા ફ્યુચર અને ભવિષ્યમાં કામ આવશે. એ સમય મની ઇઝ લોસ્ટ, નથિંગ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ લોસ્ટ. કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. લોસ્ટ લાઈફ, આનો અર્થાત હું તમને સમજાવું કે જો મની લોસ્ટ થાય તો કાંઈ પણ ગયું નથી. હેલ્થ લોસ્ટ થાય એટલે કે આપણે થોડી ઘણી હેલ્થમાં તકલીફ થાય તો થોડું પ્રોબ્લેમ આવે, બટ તમારો ચરિત્ર લોસ્ટ થાય તો એ બધુંય લોસ્ટ થઈ જાય. બસ મિત્રો, આ વિડીયોની મારી પાસે બસ એટલું જ તે. કાલે કંઈક નવા અંદાજમાં આવીશું, નવા વિડીયોની સાથે આવીશું. ત્યાં સુધી આપણે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, તાકી તમને કંઈક નવા અંદાજની મારી પાસે નવું જાણવા મળે.